beginning, new business soon. મોટું કા ફાટી ગયું તો કૃષ્ણા જેલમાં રામ વનમાં અને ભાઈ આવી રીતના નિર્ણય ચોરીનો મામલો નજર સામે આવ્યો જોઈ રસપાન કરતા આવી તો અમારા ભાટિયા પરિવાર ભોગાતનું ફૂગો ફોડવા દે એકાદો હાટ આની કોર બેટરી હે અને આની કોર ઇન્વર્ટર હે અને રામ રામ બધા ડાયરાને સ્વાગત છે મસ્તીના વ્લોગ વિડીયોની અંદર લાઈટ જાય બરોબર બપોરે હોતા લાઈટ હોય જાય નીંદર બગડે મેળ જ ના આવે જરાય નાખો ઇન્વર્ટર નાખો એ નાખ્યું આપણે પહેલાં કહ્યું 1000 વોટનું ઓલું લ્યુમિનસનું જતું 1000 વોટની 1100 વોટનું સોલાર ઇન્વર્ટર નાખો જાતે બે ખૂબ દી ભેગા પૈસા થાય તે દી સોલાર પ્લેટો મેં કીધું નાખી દેવા આપણે એટલે સોલાર વાળું ઇન્વર્ટર છે ને ફિટિંગની પ્રક્રિયા હાલે છે બધી જગ્યાએ શેડા નાખાઈ ગયા જો આ બધું ખુલ્લું છે જોઈ લો એટલે આ બધું ખુલ્લું હોય ને આ ઇન્વર્ટર ફિટ થઈ જાય ને અટાણે જો લાઇટ જ નથી ઇન્વર્ટર ફિટ થાય ભેગી સીધી લાઇટ આવી જાય લોજી ભાઈ ઇન્વર્ટર લાગી ગયું છે આપણે મસ્તીનું બધી જગ્યાએ વાયરિંગ એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે અટાણે ઇન્વર્ટર મોડ ઉપર ચાલે છે બરોબર લાઇટ હે નહીં ગરમ થઈ ગયું એમ તા મજા આવે છે ભાઈ બપોરની લાઇટ નથી 3-4 કલાક છે ને આપણે ઇન્વર્ટર કન્ટિન્યુ છે ને સતત રનિંગ છે જો લાઇટ નથી તમને દેખાડી દો દેખાઈ દો અહીંયા ટીલડી બળતી જ નથી પણ ભારે કામ આવી ગયો ને બહાર નીકળો તો ભાઈ થોડાક દુઃખદ સમાચાર છે હમણાં તમને બધાને ખબર છે વળી પાછું ને વરસાદ પડવાની આગાહી આવી ગઈ છે આગાહીમાં ભાઈ જોઈએ આપણે આ બધું છે ને અંદર ભરવા માંડ્યા છે આપણે જુવાર છે ને ઉપર જો અહીંયા બધું હતું એ આપણે ભરવા માંડ્યા ટ્રેક્ટર ને મજૂરને બધાને કહીને એમરજન્સીમાં હવે ભાઈ મારી પાસે તાલપત્રીના ફોન આવે માપબરના તાલપત્રીના ફોન આવે છે પણ ઉપરથી ભાઈ પ્લાસ્ટિકનો દાણો જેટલો મોંઘો થઈ ગયો જેથી કરીને તાલપત્રી મેન્યુફેક્ચરિંગ જ નથી કરી શકતા અને બહુ મોંઘા ભાવે આપણે વેચવું પડે છે એટલે પછી એમાં થોડોક ટાઈમ હમણાં છે ને બ્રેક રાખ્યો છે આપણે 15-20 દિવસમાં જો ભાવ નીચે આવી જાય તો કામ બની જાય તો અત્યારે હારવાનું કામ હાલે છે ટ્રેક્ટરથી ને મજૂરથી બધી જગ્યાએ ભાઈ આપણે હરવી તો હજી આટલું હાજર રહી ગયું છે બોલો આગલા ટાયરમાં હવાઈ ઓછી છે ભરાવી નાખવાનું ફટાફટ પોર્ટેબલ પંપ હતો એટલે થોડીક વારની અંદર જવા ભરાઈ ગઈ આજ મેં એટલી હાજી મહેનત કરીને કે જોઈ લો બધું ગોઠવી નાખ્યું હોય એ એટલી મહેનત જોઈને મારા બાપુ મોટું કા ફાટી ગયું તમારે ફાટી જાય ને મહેનત અમે કરી આજ એટલી મહેનત કરીને તો એ જોઈને મારા બાપુ હે ને સ્પેશિયલ તરબૂચ લાવ્યા કેટલું માણેક દેખાય છે ભાઈ આ દાબી લેવાનું જોઈને મહેનતનું ફળ ભાઈ આપણે જડી જ જાય આજે લગીને સાંભળ્યું હતું પણ આજતા જોઈ લીધું પણ આજ મહેનત મેં એવી કરી છે ક્યાં બાપુ બેઠા બેઠા ફોન રમાડવામાં મહેનત કરી છે કૃષ્ણા જેલમાં રામ વનમાં અને ભાઈ આવી રીતના નીણના પૂરામાં હોય કોઈ દી ના હોય પણ માથે છે ને વરસાદનું એવું છે ને તો નીણ હારવા આજ સવારનો છે ને હું લાગી ગયો હું અટાણે બપોરના છે ને 11:30 જેવું છે ને વાગ્યો આવ્યું છે પીછા વિખાઈ ગયા છે આખા વ્લોગ ઉતરવાનો સમય નથી જડતો જોજો નીણ ઉપર નીણ ભાઈ હારાનો આવે છે આની અંદર થોડો ગેપ હતો ગેપ બધો પૂરી નાખ્યો છે ને આ બધું ઊંચું કરવાનું છે બહુ જ એટલે જોરો સોરોથી ભાઈ કામ હાલે છે કેદીનું દેહી કામ કર્યું નથી એટલે થાક લાગે છે પણ આનું થોડું સમય આવું કરતું રહેવું જરૂરી છે અને મારા બાપુ ટ્રેક્ટરથી હાર થયા છે જોઈ લો હા કેમ ભેરું કરવું અહીં બધે ક્યાં સડાવે જોઈ લો વાહ ભાઈ વાહ તો એક રહી ગયો વાહ કેવી હાલત છે કે ભાઈ હાલત ટાઈપ થઈ ગઈ કરવું છે હવે આ છેલ્લું જ છે એટલું થઈ જાય એટલે ભાઈ કામ પૂરું બધું કામ કરી લીધું ભાઈ બધું કામ બપોરના તડકા ધૂમધી કામ કરીને પછી જેટલા શાંતિ મળી છે ને વાત પૂછોમાં તો બધું કામ થઈ ગયા પછી મેં કીધું હાલો જરીક આપણે રસપાન કરતા આવી પણ કીનું સપ્તાહનું રસપાન કરતા આવી ભાઈ હમણાં ઉનાળાનો સમય છે બધા ખેડૂતોને બધા નવરા થઈ ગયા હોય ઓલમોસ્ટ તો સપ્તાહ અને ભગવદ્ ગીતા ને એવું બધું ચાલુ જ રહેતું હોય શિવ પુરાણ ને તો અમારા ભાટિયા પરિવાર ભોગાતનું સપ્તાહ મેં કીધું હાલો આપણે ત્યાં ના જઈએ હું થોડું બની શકે થોડાક મોડા પડ્યા હે કામ થાય પછી આપણે નીકળીને તો હવે આપણે જરીક ત્યાં જતા આવી હું મારા બાપા બે જવા નહીં ગાડી ધોવો એટલે કદી સમકે ભારી હો ભાઈ વાહ આ નવી શોરૂમમાં ના છોડાવી હોય લાઇટો જદી નાખીને તેથી સારી એવું થઈ ગયું આમ લોક ખોલવાનો અને આમ ઘરી જવાનું ભાઈ પૂગી ગયા ભોગાતા અહીંયા તો ટ્રાફિક સારી જોવા મળે જોઈ અહીંયા ડૂમ છે નંદ ભાઈઓ હાલે છે જોતા આવી નંદભાઈ મેં તમને થોડો ઘણો દેખાડી દીધો છે ત્યાંથી પછી અમે નીકળી ગયા કારણ કે મારે જવાનું છે જામનગર બાકી ન્યૂ બિગિનિંગ ન્યૂ બિઝનેસ સૂન છે તો એને થોડા કાગરિયા બધું કરાવવાનું છે તો મેં કીધું હાલો જાય હવે ડીઝલના ભાવ બહુ વધી ગયા મેં કીધું હાલો હવે બસમાં જવું જોઈએ એ મેળ નહીં આવીએ ઘેર આપણે આવી ગયા તો અહીંયા ભાઈ ચોરીનો મામલો નજર સામે આવ્યો જોઈ લ્યો શું થયું લાગ્યું બૂચ ના પહેરું થયું બાકી તમે તમારે આમ જ કાઢ લ્યો તમારે કાઢવું હોય તો પણ ના નહીં ટ્રાય તમારો
બાપાએ પ્રયત્ન તો બહુ કર્યો તો ડીઝલ બૂચ મારવાનો પણ ફેરવું નથી એકચ્યુઅલી, કારણ કે આમાં છે ને આડી જારી આવે જેથી કરીને તમે ડીઝલ કાઢીને આગો કંઈ વાંધો નહીં. અંધારું થઈ ગયું રૂંઢે તમે ત્યાંથી ઘેર હતા ડીઝલ બૂચ મારવાનો પ્રયત્ન કરતા હતા, ફેરવું નથી. લટણે જામનગર એક ઓપનિંગ છે તે ઓપનિંગ એ સંભાળતા હોય ને પ્લસમાં થોડુંક આપણે એક ઓફિસ કરી છે ભાઈ, ન્યૂ બિઝનેસ કરી છે સ્ટાર્ટ, તો એનું થોડુંક કામ કાજ છે. મેં પતા હતા આવી આપણે આવી ગયા એલિફન્ટ આઉટફિટે, પણ હવે આપણે જવાનું છે ઓપનિંગમાં. આવી જગદીશ આવે પછી અમે જવાનું ઓપનિંગમાં. પૈસા હે તો બડી ભાઈ આપણે ફોનમાં આવી ગઈ હતી ગ્રીન લાઈન, મેં કીધું ફોન લઈ નાખીએ આપણે. હવે આજકી હે વરહોથી આવી ગઈ. હા છપરી એમ કે વિવો ના ફોન લઈ લ્યો. હું છપરી હે ભાઈ, છપરી સમાજમાંથી બિલોંગ કરી હે. સેમસંગ જ લેવા હે. હા સેમસંગ હે ભાઈ. સમજો એક મોબાઈલ છપરી ના હોય, આપણો ફીચો ખમતો હોય ને તો મજા આવે મોબાઈલ લેવા. હા એટલે જ સેમસંગ નો લઈ હે, બાકી વિવો તો આ રહ્યો 10-15 માં જ જડે હે ભાઈ. હાલ જલ્દી કર, કિક માર. આવડતી નથી, લાયસન્સ દેતા નથી આરટીઓ વાળા. ફોન જોવા ગયા હતા ભાઈ, પણ મેળ ના પડ્યો. અહીંયા ટ્રાફિક બહુ જાજી હતી એટલે આપણો લાઇનિંગ વાળો ફોન જ આપણે હકાલી ગઈ. ઓપનિંગ છે ભાઈ બંધુ રાધે રેસ્ટોરન્ટ જામનગર બાયપાસ. ઓહ કેમેરો જો. ઓ વાહ ભાઈ વાહ, આવું બધું એમ્યુનિટીઝ ને બધું બને મેં જોઈ લીધું. રામ રામ. ફૂગો ફોડવા દે એકાદો. હા જો બતાન ના કરે બહુ ફાઈટો ને એવો બીજી વાર ઓપનિંગ નું ભાઈ જમણવારમાં આપણે આવી ગયા હે. રાજુભાઈ કાયમ આવું જ ખાવાનું હે, મેળ આવી જાય ભાઈ. બીજી વાર તો ભાઈ કે હરમ ક્યાં હે, પેલા આવી ગયો તો પાછો આવ્યો એને રેહ મૂકી દીધા હોય ને એ રીતે વાત જ આખી લાગે, પણ દાડો હોય ને પૂગે ભાઈ. અમારા બેનો આ પ્રેમ છે ભાઈ, એટલે બે વાર અમે આવી. હા ખાવાનું તો હરામ હે ને રાજુભાઈ માની કીધું. આને કઈ કીધું. આ ભાઈને મેં ફોન કરી અને એમ કીધું ને કે જમણવાર રહે તઈ તો આવ્યો હો રાજુભાઈ, નકા આવતો એનો તો હવે જો થારી એકવાર આખી ખાલી કરી લીધી ને પાછી બીજી વાર હજી ભરવા. હજી હું મગાવ્યું વિસ્તાર તા એ તો હલવો થાય ને 2-3 વાર લઈ લીધો. હલવાનો કહેવાનું જ નથી થતું. રાજુભાઈ પ્રેમ ભાવ છે. પ્રેમ ભાવ છે. રાજુભાઈ તમારો પ્રેમ ભાવ નથી. પ્રેમ ભાવ હે હું હે તો મને ખબર હે હું આવી હોય બધું સાચું ના કહેવાય. જમણવાર કરી લીધું ભાઈ, ખરેખર બહુ મજા આવી. કેવો છે કેમેરો? વાહ ભાઈ વાહ, ખરેખર એમ હો ભાઈ. ઓપનિંગમાંથી ભાઈ આપણે આવતા રહ્યા, ખરેખર ભાઈ બહુ મસ્ત મજાની છે ને એવી હોટલ બનાવી નાખી છે આપણે, તો બહુ મજા આવી. દાબવાની એક ઓલો ચોકલેટી હલવો હતો ને દાઈબો, એટલે દાઈબો એટલે કીધું એટલે આપણે ખાધો ભાઈ, કે આપણે કંઈ બહુ જાજો ખાઈ નથી ગયા. આગલી બધું ક્લિપું જોઈને તમારે બધું હે ને માની નહીં લેવાનું કે ના આ બધું સાચું જોઈએ. એમાં અડધી વસ્તુ ફેક હોય, તમે સમજ્યા. અને એમાં બીજા લોકો આમ લોગ ઉતારે મારો ફોન લઈને, એ તો હાવ એટલે હાવ ફેક, વિશ્વાસ જ નહીં કરવાનો. હાવ ખોટા માણસ હોય, ખોટી ચોરના પેટના બધું માણસ હોય. મારું જાજુ ક્યાં કહું તમને કેવું, એક તો 8 મિનિટની આસપાસ આપણો વિડીયો ખેંચાઈ ગયો છે ભાઈ. કહો કે અમારા પાસે સમય નથી તો કરી નાખી પૂરો વ્લોગ વિડીયો. આ સાથેનો ભાઈ આજનો વ્લોગ વિડીયો આપણે કરી નાખી પૂર્ણ. પણ નેક્સ્ટ વ્લોગ વિડીયો બધાને રામે રામ ડેરાન.